હેલો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ જો અત્યારમાં મજામાં જઈને જો વાડી આવી ગયા છીએ અને જો ફરજે બધું કામ કરી અને હવે આપણે ખેતરમાં પણ હાલતા થઈ જશે. આપણો સામાન લઈને બધો જો કોથળીયું એવું, કારણ કે ઘરની વાડીમાં આપણે રાપને એવું હાક્યું છે, દાંતીને રાપને એવું, તો માંડવી પણ ઘણી નીકળે છે. તો કાલે ભાગ્યમાં વીણી અને આજે ઘરની વાડીએ વીણવાની છે. અને આ ભાઈ જો અમારે વાડીની ધ્યાન રાખવાવાળા છે. આખી રાત ઢોરની પાસે જ બેઠા હોય, બીજા કૂતરાઓને ન આવવા દે. એ તો અત્યારે જો કૂણી તડકીમાં બેસી ગયો છે કૂતરો. અને હવે આપણે હાલો ઘડી ટાઢા પર ફટાફટ આપણે સિંગ વીણવા વહી જાય. કાલે આપણે ભાગ્યમાં વીણી અને ત્યાં આપણે પાણીને એવું પણ આપણે શરૂ કરી દીધું. અને આજે આપણે વીણવાની છે ઘરની વાડીએ. અને ઘરની વાડીએ સિંગ વીણાઈ જાય એટલે જો કે આ બાજુ ભાગ્યમાં કપાવડા બાજુનું ભાગ્યું છે, એમાં જો આ કપા કેવો સરસ તવડી ગયો છે. તો પછી આપણે એ કપાસ વીણવાનો છે. એટલે માંડવીનું કામ પતે ને પછી આપણને કંઈક 10 સુધી એવું છે, કારણ કે કેટલા દિવસથી આપણે માંડવીનું ખોળું લીધું. દિવાળી પછી ભાઈબીજને દિવસે આપણે માંડવીનું ખોળું લીધું. તે દિવસના આપણે માંડવીમાં સેવી. તો હવે ભાગ્યમાં તો માંડવીનું કામ જો કે પૂરું થઈ ગયું છે. અહીંયા હવે આપણે આજ વીણવી છે અને પછી વીણાઈ જાય એટલે વાવવાનું છે. અહીં તે જીરું ને એવું. અને અહીંયા કેરામાં જો માંડવી દેખાય તો પછી વીણવાની થશે, નકર આજે છેલ્લી વાર છે. હવે હોય 100% તો હજી એક વખત વીણવાની થશે એવું લાગે છે મને. અને ન થાય તો વધારે સારું, કારણ કે હવે માંડવી વીણીને થાકી જશે. હાથને એવું પણ હોતક આપણે ઓલું થઈ ગયું છે, સાંભળીને એવું પણ હોતક જવા મળ્યું છે. એટલે જો કે હવે ન નીકળે ને તો વધુ સારું, તો વીણવી નહીં, નકર પછી તો વીણવી જ પડશે. તો હાલો હવે આપણે ફટાફટ વીણવા મળવી. અને અત્યારમાં તો આપણે એકલા જ સેવી, કારણ કે રોહિત ને મારા હાહરા બી જશે હાંધો કરવા. ભાગ્યમાં જીરામાં પાણી મૂકવાનું છે. કાલે મૂક્યું હતું પણ હાંધો થોડોક નીકળી ગયો છે, એટલે એ જશે હાંધો કરવા. અને આપણે સાફ સફાઈ બધી વાહીદું એવું કરી અને આવતા રહેશે. અને હવે આપણે ઘડીક એકલા વીણશું કે રોહિત આવી જાય. અને મારે રોહિતને જ વીણવાની છે, કારણ કે મારા જેઠ અને મારા હાહરા બે છે ને એ ભાગ્યમાં પાણી વાળવાના છે ને દવા છાંટવાના છે ને એવું કામ કરવાના છે. એટલે એ તો નથી દાવાના, એટલે અત્યારમાં તો આપણે બેને વીણવાની છે. તો હાલો હવે આપણે ફટાફટ વીણવા મળીએ. કપા ત્યાંથી માંડવી વીણવાનું શરૂ કર્યું હતું. તે આપણે જો અહીં લગી વીણી છે. આ બધી આ ભાગ દેખાય, આ ભાગ એ બધો વીણો છે. અને એટલી માંડવી પણ નીકળી ગઈ છે. અડધી કોથળી ખાંડની ભરાણી છે, જે આમાંય છે. અને હવે 12 વાગી ગયા છે, એટલે જો રોહિત જાય છે ભાત લેવા. અને આપણે ઢોરને એવું છોડીને ઢોર પાણી એવેડીએ પીયાવે. ને આજે રવિવાર હતો એટલે અમારે માહીબેન પણ જો આવ્યા છે વાડીએ. માહીબેન હામું જાઓ, ટાટા કહી દો, હા કહી દો બધાને. ચાલો હવે એ કાકો દીકરી બે ભાત લઈ આવે અને આપણે ઢોરને ઉપાય લેવી. ત્યાં ભાત આવી જાય પછી આપણે બપોરો કરી લેવી. અને પછી તો પાછી માંડવી વીણવાની છે. માંડવી આજે આખો દી વીણશું તો એને વીણાઈ રહે. કાલે જે વીણાઈ રહે માંડવી ઓહો છે, નીકળી છે હાથી હાકી. હજી આજ ને કાલ 2 દિવસ માંડવી વીણતા થાય અને પછી આપણે કપા વીણવાનું છે. પછી માંડવીનું કામ પૂરું. એટલે હજી 2 દી તમને માંડવીનો જ વિડીયો જોવા મળશે, પછી પોર સુધી નહીં મળે. તો હાલો હવે આપણે જો ફરજે પૂજી જશે. અને માહીબેન હવે ઘરે જાય. ક્યાં માહીબેન તમારે ઘરે જ આવશે કે અહીંયા રહેવું છે? ઘરે આવી જાવ છે. તો હાલો એમ કરો, નહીં તો હા કપડાં ધોઈ નાખ્યા છે, એ લેતા જાવ તું તાર કાકા ઘરે. હો